નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિનાકિન રાવલ એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, આપણું નીટ અથવા જેડબલઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટેનો આ થિયોરિટિકલ પાર્ટ ચાલુ છે. છેલ્લા લેક્ચરમાં આપણે જે ચર્ચા કરેલી છે, શું વર્તુળાકાર ચાપના કારણે ચાપના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એના સૂત્રો આપણે બનાવેલા છે. બે ત્રણ જુદી જુદી સિચ્યુએશન પણ મેળવેલી છે. એટલે હવે આપણે આગળ વધીએ તો હવે એક કે બે થિયરી બાકી છે, પછી એની પ્રેક્ટિસ લઈ લઈશું. આપણે થિયરીમાં ટેક્સ્ટ બુકમાં આપણે સતત વિદ્યુતભાર વિતરણના કારણે વિદ્યુત ક્ષેત્રો મેળવેલા છે. હવે એમાં કયા કયા છે આપણી પાસે? તો કે એક રેખીય તાર હોય તો એના માટે, સમતલ હોય તો એના માટે, કવચ હોય તો એના માટે. તો હવે આપણે અહીંયા જે વાત કરેલી છે 3D આકારમાં એક આકાર આપણો બાકી છે, ગોળો. સતત વિદ્યુતભાર વિતરણમાં 3D. હવે તો ગોળીય આકાર મારી પાસે છે, કારણ કે આપણે સિગ્મા સાથે ડીલ કરી લીધું, લેમ્બડા સાથે ડીલ કરી લીધું છે, પણ એકમ કદ દીઠ વિદ્યુતભાર એટલે કે કદ ભાર ઘનતા સાથે ડીલ કરેલું નથી. ટેક્સ્ટ બુકમાં રો Q/V કુલમ પ્રતિ મીટર ઘન. તો એવો હું એક ગોળીય આકાર લઉં, જેની ત્રિજ્યા કેપિટલ R કહી દઉં, અને આ ગોળીય આકાર પર કુલ વિદ્યુતભાર છે એને Q કહી દઉં. તો હવે આનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય એ મારે ગોતવું છે. આ કોણ છે? તરબૂચ જેવો ભરેલો આકાર છે. ઓલો કવચ છે એમાં વચ્ચેનો ભાગ ખાલી હતો, આમાં વચ્ચેનો ભાગ ભરેલો છે. હવે આમાં તમે Q વિદ્યુતભાર મૂકો એટલે બે ચાન્સ. જો ઈ સુવાહક હોય, જો ઈ અવાહક હોય. જો સુવાહક હોય તો ગણવાની કોઈ જરૂર નથી, કારણ કે ઈ કવચ જેવું વર્તન કરશે. આપણે ભણી ચૂકેલા છીએ કે કોઈ પણ સુવાહક હોય એના ઉપર તમે વિદ્યુતભાર મૂકો એટલે ઈ અંદર નો ટકે, સપાટી ઉપર ભાગી જાય. મતલબ એવો થયો કે સુવાહક ગોળો હોય, ભલે અંદરથી ભરેલો છે, પણ વિદ્યુતભાર અંદર ટકશે નહીં, સપાટી ઉપર વહેંચાય. તો પછી હવે મારે અવાહક દ્રવ્યની અંદર વિદ્યુતભાર ભરેલો છે એવું માની લઈ. બીજું, આ જે ભાર ઘનતા છે એ અત્યારે નિયમિત છે એવું ધારી લઈ છે. મતલબ કે વિદ્યુતભાર છે એ સમાન રીતે વહેંચાયેલો છે આખા ગોળામાં, તરબૂચના બિયાની જેમ. ધ્યાન રાખજો, આમાં જ પોસિબલ છે આ વસ્તુ કે વિદ્યુતભાર જ્યાં મૂકેલો છે અહીંયા પડેલો છે એમને. હવે આના માટે મારે વિદ્યુત ક્ષેત્રો ગોતવા છે. જુદી જુદી ત્રણ પોસિબિલિટી જે આપણે અગાઉ કેલ્ક્યુલેટ કરેલું છે. એક, નંબર 1, એવા અંતર which is less than r, મતલબ કે ગોળાની અંદરનો ભાગ. પછી બીજું આપણે ગણશું r greater than r અથવા તો equal to r, અને પછી ગણીશું ગોળાની અંદર. હવે આપણું કામ શું? ક્યાં તો આપણી પાસે બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્રનું સૂત્ર છે જેને હથિયાર તરીકે લઈ અને ખંડ ધારીને ચાલી શકાય, અથવા તો સમમિત વિદ્યુતભાર વિતરણ હોય. અહીંયા નિયમિત ભાર ઘનતા છે, સમમિત વિદ્યુતભાર વિતરણ છે, તો ગાઉસના નિયમનો ઉપયોગ કરી શકાય. એના માટે શું કરવું પડે? તો કે યોગ્ય એવી ગાઉસિયન સપાટી આપણે ધારવાની થાય. તો હું અહીંયા એક ગાઉસિયન સપાટી ધારી લઉં છું, જે જગ્યાએ મારે ક્ષેત્ર ગોતવું છે. સમમિત રીતે સમકેન્દ્રીય હોય એવી r which is less than capital R ત્રિજ્યાની ગોળીય સપાટી આપણે ધ્યાનમાં લીધી છે. r ત્રિજ્યાની ગોળીય સપાટી આ ગાઉસિયન પૃષ્ઠ તરીકે આપણે લીધેલું છે.
હવે આપણું કામ શું તો કે આના ઉપર ખંડ ધારવાનો. માનો કે હું આ જગ્યાએ ખંડ ધારું તો હવે ખંડનો સદિશ છે આ બાજુ આવશે DA. પછી તે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર, હવે તમારી પાસે આ જે વિદ્યુત ભાર છે જો બહારનો વિદ્યુત ભાર છે એના કારણે અહીંયા વિદ્યુત ભાર તો હશે પણ એના કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એવું આપણે સાબિત કરી ચૂકેલા છીએ. તો હવે અસરકારક વિદ્યુત ભાર થયો આ, અને જો અહીંયાનો વિદ્યુત ભાર લઈ તો એનું ક્ષેત્ર છે સુવાહકનું, ટેક્સ્ટ બુકમાં આપણે ભણેલા છે, ત્રિજ્યાવર્તી બહારની બાજુ હોય સપાટી પાસે, મતલબ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવશે. તો આપણા ગાઉસિયન પૃષ્ઠમાં બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, મતલબ કે સંકલન બંધ પૃષ્ઠ પર EDA cos 0 દેખાય છે આકૃતિમાં. જે સમિતિ છે એના આધારે તમે એવું કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર છે એ અચળ આવશે, એને હું બહાર લઈ લઉં. સંકલન DA cos 0 1 થઈ ગયું. સંકલન DA એટલે શું? તમે ધારેલી સપાટી પર ખંડોનો સરવાળો E 4πr² આવશે. મેં જે સપાટી ધારેલી છે એના ઉપર ખંડોને ઉમેરો એટલે સપાટીનું કુલ ક્ષેત્રફળ જે 4πr² આવે. હવે આ બાજુ મારે શું લખવાનું છે? મેં ધારેલી સપાટીની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર છેદમાં એપ્સિલોન 0, મતલબ કે આ સપાટીની અંદર કેટલો વિદ્યુત ભાર છે એ મારે ગણવાનો. બહાર ભલે વિદ્યુત ભાર હાજર હોય પણ અંદરનો વિદ્યુત ભાર આપણે અહીંયા ધ્યાનમાં લેવાનો છે. સિમ્પલી ગણી શકાય 4/3 અથવા તો અહીંયા કદ લઈ અને વિદ્યુત ભારની કિરાસી મૂકી, એકમ કદમાં ρ જેટલો. ભાર ઘનતાની વ્યાખ્યા કે જો કદ 1 હોત તો ρ જેટલો, તો મારી પાસે કદ કેટલું છે? 4/3 પાઈ r ઘન કેટલો, એટલે વિદ્યુત ભાર થશે અહીંયા કેટલો? ρ ગુણ્યા 4/3 પાઈ r ઘન છેદમાં એપ્સિલોન 0. હવે આનું એક સ્ટેપ સાદુરૂપ આપી આપણે. બે જગ્યાએથી દેખાય છે જો આ બાજુથી 4πr² અને અહીંયાથી 4πr², બે કટ થઈ જાય એટલે વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું વધ્યું? ρ પછી એક r છેદમાં તગડો એપ્સિલોન 0, ρr/3 એપ્સિલોન 0 આ વિદ્યુત ક્ષેત્ર મળ્યું મને. ક્યાં? અંદરના વિસ્તારમાં. શું કહેવા માંગે છે? અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર r ના સમચલનમાં છે, મતલબ કે r વધે એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે. પ્રશ્ન કદાચ એવો થાય કે એવું થોડી બને, વિદ્યુત ક્ષેત્રને તો અંતર સાથે વ્યસ્ત પ્રમાણ છે, તો r વધે એમ વિદ્યુત ક્ષેત્ર વધ્યું કેમ? બહુ સ્વાભાવિક વસ્તુ છે. તમે r બરાબર 0 લો તો વિદ્યુત ક્ષેત્ર રચવા માટે જવાબદાર એવો કોઈ વિદ્યુત ભાર અસરકારક છે જ નહીં, કારણ કે કવચ ફરતી છે એનો વિદ્યુત ભાર તો બિન અસરકારક કહેવાય. હવે તમે ત્રિજ્યા વધારો તો વિદ્યુત ભાર સહેજ વધ્યો, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર રચાય, બહારનો વિદ્યુત ભાર કેન્સલ. હવે પાછું r વધારો તો જેના કારણે વિદ્યુત ભાર ઓલું ક્ષેત્ર રચાય છે એ વિદ્યુત ભાર વધશે. મતલબ એવો કે સપાટી સુધી તમે પહોંચતા જાવ એમ વિદ્યુત ભારનું કોન્ટ્રીબ્યુશન ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં વધતું જાય છે. તેથી વિદ્યુત ક્ષેત્ર સમચલનમાં આપણને મળે છે. સૂત્ર ધ્યાનમાં રાખજો. હવે આ ρ ની જગ્યાએ હું કિંમત મૂકી દઉં. E = ρ એટલે શું છે આપણી પાસે? Q પછી છેદમાં 4/3 પાઈ કેપિટલ R ઘન. કદ મૂકવું છે આપણે આખા ગોળાનું એટલે આ ભાર ઘનતા. પછી બાજુમાં છે મારી પાસે R અને એને ગુણ્યા 3 એપ્સિલોન 0 છે, એટલે આ તગડો કેન્સલ કરી આપણે તો Q ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0, Q ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 તગડો કેન્સલ, બાજુમાં R બાય કેપિટલ R ઘન. આટલું વિદ્યુત છે. આ બીજું સ્વરૂપ થયું, મતલબ આ બંને વસ્તુ એક જ છે. ઓકે, આ અંદરની સાઈડ થયું. હવે હું બહારની બાજુ જાઉં
મતલબ કે આ વિસ્તારમાં મારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ, તો હું એક કામ કરું, જ્યાં મારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ નંબર 2 r ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ r, મતલબ કે ગોળાની બહારનો વિસ્તાર. તો હવે એના માટે મેં શું કરેલું છે, ગાઉસિયન પૃષ્ઠ સમકેન્દ્રીય r ગ્રેટર ધેન r ત્રિજ્યાનો ગોળો છે એ ગાઉસિયન પૃષ્ઠ તરીકે હું વિચારું. આકૃતિમાં દેખાડ્યો છે આપણે. હવે શું કરવાનું, તો કે આ વહીવટ ફરીથી કરવાનો છે આપણે. તમે ધારેલી સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. હવે આ સ્ટેપ તો એઝ ઇટ ઇઝ જ રહેવાના છે, કંઈ ફેર નહીં પડે. મતલબ કે અહીંયા હું ડાયરેક્ટ જતો રહું તો આ સ્ટેપ એઝ ઇટ ઇઝ. હવે આ બાજુ ઘેરાયેલો વિદ્યુતભાર, ત્યાં તમે ધારેલી સપાટીની અંદર પડેલો વિદ્યુતભાર, આપણે ધારેલી સપાટીની અંદર બધો વિદ્યુતભાર આવી ગયો, કારણ કે આખી સપાટી એટલે કે આખો આકાર અંદર આવી જાય છે. તો અહીંયા હું લખી શકું બધો જ વિદ્યુતભાર કોણ, કેપિટલ Q છેદમાં એપ્સિલોન 0. તો E ઇઝ ઇક્વલ ટુ આ બાજુ પદ લઈ આવો તો Q ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 1/r². હવે ધારો કે તમે એક્ઝેક્ટ સપાટી પર હોત તો અહીંયા શું લખત, કેપિટલ R, એટલે કે સપાટી પર E બરાબર Q છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 1/R². અથવા જો તો આવું લખી શકાય, જો સપાટી પર આ બધો વિદ્યુતભાર પડ્યો હોત તો આપણે સુવાહક માટે આવું કરેલું છે, Q ના છેદમાં 4 પાઈ r², એટલે સિગ્મા. જો બધો વિદ્યુતભાર સપાટી પર હોત તો, મતલબ કે આપણા ટેક્સ્ટબુકના સંબંધ સાથે આ મેચિંગમાં છે. આ r ઇક્વલ ટુ r માટે અને r ગ્રેટર ધેન r માટે જુઓ તો બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્ર જેવું છે. અર્થ એવો થાય કે સપાટીની અંદર, ગોળાની અંદરના ભાગમાં જો વાહક ગોળો હોય, વિતરણ તમારું મતલબ વિદ્યુતભાર બધે વહેંચાયેલો હોય સતત રીતે, તો પછી તમે જેમ જેમ બહાર આવો એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. સપાટી પર મેક્સિમમ હોય અને સપાટીની બહાર નીકળો તો અંદરના વ્યસ્તના હિસાબે ઘટતું જાય. આ બિંદુવત વિદ્યુતભાર જેવું સૂત્ર તમને મળ્યું. એટલે આખો જો હું આનો આલેખ બતાવું, વિદ્યુત ક્ષેત્રનો અંતર સાથેનો આલેખ, તો જેમ તમે બહાર આવો ત્યાં સુધી કેપિટલ R સુધી, ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. R ઉપર મેક્સિમમ મતલબ કે Q બાય કેપિટલ R², અને અહીંયાથી પછી વ્યસ્તના હિસાબે ઘટતું જાય. અહીંયાથી વ્યસ્તના હિસાબે ઘટતું જાય. એટલે આ રીતનું વિદ્યુત ક્ષેત્ર મને અવાહક ગોળા માટે મળે. મિત્રો લગભગ આપણે બધી જ ટાઈપની મેથડ લઈ લીધી છે. એટલે કદાચ કોઈ એવા વિતરણ આવે સ્પોટ ઉપર તો હવે તમે આ બધી મેથડ છે એને સમજેલા હોય તો તમે નવું સૂત્ર જે તે વખતે બનાવી શકો. લાઈક એક એક્ઝામ્પલ આપું ફોર યોર ટાસ્ક. માનો કે આપણી પાસે રિંગના કારણે રિંગની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. ઓકે, અને હથિયાર તરીકે મૂકી દઈએ એક બાજુ. હવે મને એવું કહેવામાં આવેલું હોય કે એક તકતી છે મારી પાસે, તો તકતીની અક્ષ પર મારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ. મેળવી શકાય 100%. આ શું કરવાનું, લોજિક ખાલી કહું છું, ટાસ્ક ઇઝ યોર્સ. તમારે શું કરવાનું છે તો કે તકતીની અંદર એક રિંગ ધારો, સ્મોલ r ત્રિજ્યાની. હવે એ રિંગના કારણે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર છે એ તમારી પાસે ઓલરેડી સૂત્ર છે. તમારું કામ શું તો કે રિંગનો વિદ્યુતભાર ગણવાનો. કેવી રીતે જડશે, પૃષ્ઠભાર ઘનતાની 83 ઉપરથી. એટલે હવે એ તમે વિદ્યુતભાર ગોતી લીધો, ખંડ ધારો, ખંડ પરનો વિદ્યુતભાર ગોતી લીધો, અને ખંડ તમારો કેવો છે, રિંગ. એના કારણે જે તે બિંદુએ તમારી પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે એ જડી જાય. એટલે તમે એને એક્સટેન્ડ કરી દો ફ્રોમ 0 ટુ કેપિટલ R. એટલે તકતીના કારણે તમને વિદ્યુત ક્ષેત્ર જે તે જગ્યાએ જડી જાય. એટલે આ ઈઝી વસ્તુ છે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ કોઈ પણ વિતરણ હવે તમને આપે તો તમે ફંડામેન્ટલ તમારી પાસે બધી જાતની મેથડ અથવા તો સૂત્રો છે એના આધારે બનાવી શકો. હા, એક છે, માનો કે અત્યારે આપણે આ શરત લીધી છે
કે મારી પાસે નિયમિત ભાર ઘનતા છે અને હવે મારે આ જે નિયમિત ભાર ઘનતામાં શું છે, તમે આવી રાશિ ઇઝીલી મૂકી શકો કે એકમ કદમાં ફલાણું તો તમને આપેલા કદમાં કેટલું. હવે જો આ અનિયમિત વિતરણ હોય તો તમે ડાયરેક્ટ આવી રાશિ ન મૂકી શકો, એટલે એના માટે એક નાની એવી મેથડ છે એ હું ચર્ચા કરી લઉં. માનો કે તમારી પાસે એક અવાહક ગોળો છે જેની ભાર ઘનતા અનિયમિત છે. અવાહક ગોળા પર વિદ્યુત ભારની ઘનતા કદ ભાર ઘનતા ρ ચલે છે r, આવું આપ્યું છે. મતલબ એવો થયો કે વિદ્યુત ભાર r સાથે સમચલનમાં છે, એટલે એકમ કદ દીઠ વિદ્યુત ભાર છે એ અચળ નથી, પણ તમે જેમ જેમ બહાર જાઓ એમ વિદ્યુત ભારની ઘનતા વધતી જાય છે. હવે આવા કોઈ કેસ માટે તમારે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું થાય અથવા વિદ્યુત ભાર ગોતવાનો થાય તો મેથડ આપણે સમજી લઈએ એટલે ઓલમોસ્ટ આપણો થિયરીનો ભાગ જે છે એ પૂરો થઈ જાય અને ફરીથી પાછા આમાં જેમ આપણે કુલમ્બના નિયમના બધા જે સમ ગણેલા છે ન્યુમેરિકલ એવી રીતે પાછા ગણશું. ઓકે, આને હું આવું લખી શકું ρ kr. માનો કે કેપિટલ R ત્રિજ્યાનો ગોળો છે. આપણે એક લોજિક પહેલા સમજી લઈએ. માનો કે મારે આ શું કહેવા માંગે, એકમ કદ દીઠ વિદ્યુત ભાર છે એ r ઉપર સમચલનના આધારે વધતો જાય છે. જેમ r વધે એમ ભાર ઘનતા વધતી જાય છે. હું એક કામ કરું, આમાં યોગ્ય ખંડ ધારો. યોગ્ય એવો અતિ સૂક્ષ્મ ખંડ. હવે અત્યારે આપણી ભૂમિતિ કેવી છે, 3 ડાયમેન્શનલ. પહેલા આપણે ચર્ચા કરેલી છે કે તમે ભૂમિતિને અનુરૂપ આપણે ખંડ ધારવાનું આવે તો અત્યારે આપણી ભૂમિતિ 3D છે, તો હું યોગ્ય ખંડ કદ ખંડ ધારું. જો તમે રેખીય ઘનતા હોય કે લંબાઈનો ખંડ આપણે ધારતા હતા, પછી એવી જ રીતે સમતલીય વિતરણ હોય તો એમાં પૃષ્ઠખંડ એટલે કે ક્ષેત્રફળનો ખંડ આપણે ધારી શકીએ, અને એવી જ રીતે અહીંયા હું કદ ખંડ ધારું. કેન્દ્રથી r અંતરે વ્યાખ્યા કરી દઉં કોણ છે આ. કેન્દ્રથી r અંતરે નો કદ ખંડ આપણે ધારેલો છે. કેન્દ્રથી r અંતરે અને dr જાડાઈ. dr જાડાઈ મતલબ આ ભાગ છે એ dr જેટલો છે. આવો ખંડ આપણે ધાર્યો. હવે આના ઉપર વિદ્યુત ભાર આપણે ગણતા જઈએ અને પછી એવી જ રીતે એના વિદ્યુત ક્ષેત્રો ગણી લઈએ એટલે આ વહીવટ પૂરો થઈ જાય. પહેલા તો આપણે વિદ્યુત ભાર ગણી લઈએ. મતલબ મેં જે r સુધીનું અંતર ધારેલું છે એમાં અહીં સુધી, કારણ કે આપણે ગાઉસના સંબંધ વાપરવા માટે શું છે, ઘેરાયેલો વિદ્યુત ભાર ગણવાનો આવશે, તો વચ્ચે 0 થી શરૂ કરી અને સ્મોલ r સુધીમાં કેટલો વિદ્યુત ભાર આવ્યો છે એ આપણે ગણી શકીએ. હું અહીંથી ગણી લઉં. પહેલા તો ખંડ ધાર્યો, પછી ખંડ પર વિદ્યુત ભાર dq બરાબર સિમ્પલી તમે લખી શકો ρ dv. એકમ કદમાં ρ જેટલો તો dv કદ અતિ સૂક્ષ્મ કદમાં કેટલો. અમારે આવું શું કામ ધારવું પડે છે, ભાઈ અહીંયા વિદ્યુત ભાર જુદો છે, આ જગ્યાએ જુદો, અહીંયા જુદો, અહીંયા જુદો, એટલે મેં કદ ખંડ તમારો જે છે એમાં ધારેલું છે. આ કદ ખંડ છે એ ભૌમિતિક રીતે કયા પ્રકારનો છે, આપણે નાળિયેરની અંદર જે સફેદ ભાગ હોય ખાવા વાળો ભાગ એવો એક પટ્ટો ધારેલો છે, કદ 3D. હવે એનું કદ મારે જોઈશે. રો તો મારી પાસે છે પણ dv ની જરૂર પડશે, તો એક વખત આપણે 11th માં જે મેથડ શીખેલા છે એને યાદ કરી લઈએ. વિકલનની મદદથી તમે આ dv ખંડ ધારી શકો. માનો કે r ત્રિજ્યા સુધીનું કદ
r ત્રિજ્યાના ગોળાનું કદ કેટલું હોય? v = 4/3 પાઈ r ઘન. હવે એમાં હું સહેજ વધારો કરું તો મને કદ ઘન મળી જાય. આ જે પટ્ટો દેખાય, હવે ઈ સહેજ વધારો કરું એનો અર્થ એવો થયો કે મેં ત્રિજ્યા સહેજ વધારી, એટલે એનો અર્થ એવો થયો કે આ જે સંબંધ છે એમાં r ને મેં ચલ તરીકે લીધું. તો હવે મારે કદનો સૂક્ષ્મ વધારો જોતો હોય તો ચલની સાપેક્ષ વિકલન કરી તો dv/dr = આ શું થાય? 4/3 પાઈ અને અહીંયા થશે 3r². 3 કેન્સલ, વધ્યું 4 પાઈ r² dv. ઓલા dr ને આ બાજુ લઈ આવી, મતલબ કે આપણો જે આ જે ભાગ છે રો ની જગ્યાએ હું મૂકી દઉં kr, dv ની જગ્યાએ આપણે જે બનાવ્યું એ મૂકી દઈએ. જરૂરી નથી કે દર વખતે આ સંબંધ આપે. મેથેમેટિકલી અહીંથી કોઈ પણ સંબંધ આપે કે ભાઈ આની 2 ઘાત આરે ચલન છે અથવા તો વ્યસ્ત આરે ચલન છે કે ગમે તે આપે, મેથેમેટિક્સ જે હોય ઈ ડઝન્ટ મેટર. આપણે ખાલી સ્ટીરિયોટાઇપ ને ચાલતી જવાનું. ઓકે, તો હવે આ અલ્ટિમેટલી શું થાય? 4 પાઈ k r નો ઘન dr. આ ખંડ પર વિદ્યુતભાર થયો. હવે જો ગોળા પર મારે કુલ વિદ્યુતભાર જોતો હોય તો શું કરવાનું આવે? કેપિટલ Q બરાબર સંકલન dq. આખા પદ ઉપર આ સંકલન, આમાંથી આનું સંકલન કરી તો 4 પાઈ k છે ઈ 12 from 0 to capital R, ચલ કોણ છે? સ્મોલ r dr. ઘટના શું બનશે? અંદર કેપિટલ Q = 4 પાઈ k, પછી સંકલનનું સૂત્ર xn+1/n+1 from 0 to capital R, 4 પાઈ k r ની 4 ઘાત છેદમાં 4. આ કુલ વિદ્યુતભાર છે. અત્યારે આપણે વિદ્યુતભાર નથી ગોતવાનો, બાય ચાન્સ વિદ્યુતભાર જો ગોતવાનો કીધો હોય તો આ રીતે ચડે. હવે તમે માની લો કે વિદ્યુત ક્ષેત્રમાં જાણવા માંગો છો, તો આ ગાઉસિયન પૃષ્ઠ છે આપણું. સીધું જ તમારે r માટે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો અગાઉનું સ્ટેપ, આની પહેલા જે આપણે કર્યું એ હું બેઠું ઉપાડી લઉં. વિદ્યુત ક્ષેત્ર જે તે જગ્યાએ, પછી ખંડોનો સરવાળો r માટે ખંડોનો સરવાળો = ઘેરાયેલો વિદ્યુતભાર. ઘેરાયેલો વિદ્યુતભાર એટલે શું? તો કે આ ક્યાં, આ વિદ્યુતભાર ક્યાં હતો? પટ્ટા ઉપર. તો હું આનું સંકલન કરું સિગ્મા q માટે, સંકલન 4 પાઈ k r ઘન dr from 0 to, તમને જે r આપ્યો હોય આ બે r અલગ છે, આ ચલ છે, આ વ્યાખ્યાયિત છે, બે અલગ વસ્તુ છે. તો આ શું થઈ જશે? 4 પાઈ k r ની 4 ઘાત બાય 4. માનો કે 2 મીટર આપ્યું હોય તો અહીંયા તમે 2 મૂકો, 4 મીટર આપ્યું હોય 4, મતલબ જ્યાં તમારે ગોતવું હોય ક્ષેત્ર ઈ અંતર. પદને હું અહીંયા મૂકી દઉં એટલે આ થઈ ગયું 4 પાઈ k, પછી r ની 4 ઘાત બાય 4 કેન્સલ, આમાંથી પાઈ કેન્સલ. હવે શું વધ્યું? e = 1r² કેન્સલ, એટલે k r² છેદમાં 4. આ રીતે પદ વધ્યું. સાદું રૂપ જે કંઈ આવે એ, પણ હવે તમે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આવી રીતે ગોતી શકો. જે કંઈ તમને અહીંયા આપે એના આધારે અનિયમિત હોય તો આ મેથડ ખંડ ધારો, ખંડ માટે ગાઉસિયન પૃષ્ઠ એપ્લાય કરો અને એમાંથી પછી તમે વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ભાર ગોતી શકો. આઈ થિંક થિયરીમાં જેટલું આ ચેપ્ટર ખાતે, હજુ સેકન્ડ ચેપ્ટર બાકી છે, પણ પહેલા ચેપ્ટર ખાતે આટલું કાફી છે. પછી આપણે સમ ગણશું ન્યુમેરિકલ, તો એમાં અમુક ખાસ એવી કોઈ પરિસ્થિતિ આવે તો એનું અલગથી કોઈ સૂત્ર આપણે સાઈડમાં મૂકી દઈશું. એટલે લગભગ આપણું પહેલા ચેપ્ટરનું કોમ્પિટિટિવ માટેનો મસાલો કમ્પ્લીટ થઈ જાય. અહીંયા હું અલ્પ વિરામ કરું. નેક્સ્ટ લેક્ચરમાં આ જે કંઈ આપણે સૂત્રો કલેક્ટ કરેલા છે એના આધારે અથવા તો જુદી જુદી પરિસ્થિતિઓના આધારે ન્યુમેરિકલ્સ કેવી રીતે પૂછે, MCQ કેવી રીતે પૂછે એની ચર્ચા કરશું. અત્યારે રજા લો. થેન્ક યુ.